અમદાવાદ ખાતે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનો 51મો સ્થાપના દિવસ યોજાયો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત આઈસીએસઆઈના પ્રેસિડેન્ટ બી નરસિમ્હા, વાઇસ પ્રેસિડેન્ટ સીએસ ધનંજય શુક્લા તેમજ સમગ્ર રાજ્યભરમાંથી કંપની સેક્રેટરી વ્યવસાયિકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દેશના અર્થતંત્રને ત્રીજા સ્થાને લઈ જવા માટે કંપની સેક્રેટરી સૌથી મોટો ફાળો આપી શકે તેમ છે। દેશનું ટેક્સ માળખું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એટલું સુદૃઢ થયું છે કે હવે કરચોરી શક્ય નથી તેમજ પ્રામાણિક રીતે ટેક્સ ભરનાર કંપનીને કોઈ કનડગત થતી નથી। બધા અહીંયા આગળ બેઠા છે, દરેક જુદી જુદી કંપનીઓમાં છો તે દરેક કંપની ગ્લોબલ કોમ્પિટિશન માટે શું કરી શકાય એના ઉપર ભાર મૂકીને આપણી ગુણવત્તા સુધારીશું તો આપણું જે મેક ઇન ઇન્ડિયા છે એ મેડ ઇન ઇન્ડિયા થાય અને એ જ્યારે આગળ વધીશું તો આ જે પ્રમાણે માન્ય નરેન્દ્રભાઈની 2047માં વિકસિત ભારતના નિર્માણનો જે સંકલ્પ છે અને એ સંકલ્પ માટે આપણે વિકસિત ગુજરાત બને અને વિકસિત ગુજરાતની પહેલ સાથે વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ એ જ અભ્યર્થના।